નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફરી એકવાર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાતા ખળબળાટ મચી ગયો છે. ડુમસ વિસ્તારમાં આવેલા રાજહંસ બેલીઝાના બી ટાવરના ફ્લેટ નંબર 1317માં ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડીને 6 વેપારીઓને ઝડપી પાડ્યા છે. ડુમસ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાજહંસ બેલીઝાના બી ટાવરમાં ફ્લેટ નંબર 1317માં દારૂની મહેફિલ માણી રહેલા 6 જાણીતા વેપારીઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. જે ફ્લેટમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી તે ફ્લેટ વેપારી અનુપમ પામ્પાડિયાનો હોવાનો સામે આવ્યો છે. પોલીસ દરોડા દરમિયાન ફ્લેટમાંથી 14 દારૂની બોટલ, 8 મોબાઈલ ફોન અને 1 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ વેપારીઓ પોતાના વાહનમાં જ દારૂ ફ્લેટ સુધી લાવ્યા હતા અને મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે દારૂ પાર્ટીમાંથી અનુપમ પામ્પાડિયા, ગોપાલ રાઠી, ધીરજ પામ્પાડિયા, આનંદ પામ્પાડિયા, મુદસ્સર માકડા અને ગગન ચાંડક નામના 6 વેપારીઓની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.